નમસ્કાર મિત્રો, આજના હવામાનની વાત કરીએ તો અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે અને ગુજરાતમાં હવામાન કેવું રહેશે તેના વિશે પણ જાણકારી આપી છે. તો વિડીયોમાં આગળ જોતા રહેજો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદ્ભવવાનું છે, જે આ વાવાઝોડાને કારણે ગુજરાતનું હવામાનમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેની અસર ગુજરાત પર પણ થશે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાના કારણે ગુજરાતના હવામાન પર અસર થઈ શકે છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાના કારણે ગુજરાતના હવામાનમાં પણ અસર થઈ શકે છે અને તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અને 23 ઓક્ટોબરથી રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે અને ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. તેમણે એ પણ જણાવ્યું છે કે આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું પણ જઈ શકે છે. અને વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે કાતિલ ઠંડીની આગાહી છે અને તેમની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના છે. 18 ઓક્ટોબરથી મહત્તમ તાપમાન વધશે અને 23 ઓક્ટોબરથી ઠંડીની અસર વર્તાશે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા છે અને ગુજરાતનું વાતાવરણ આ ચક્રવાતને કારણે પલટાઈ શકે છે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.